आज આપણે નીટની અંદર MCQ જોઈએ છીએ અને MCQ છે અહીંયા લખેલા છે જનરલ એવું જ કરશું આપણે કે તમે આ જે MCQ લખેલા છે ને ત્યાં આપણે રોકી દો અને પછી તમે એનો આન્સર છે એ ફાઇન્ડ કરો કે આનો આન્સર છે એ કેવી રીતે મેનેજ થાય અને તમે જુઓ તો આ જે છે તમે અત્યારે રોકી દો અને પછી આન્સર છે એ તમારે ચેક કરો તમારે કેટલા સાચા પડ્યા પછી આપણે સોલ્વ કરીએ ઓકે આ એટલે મોટા ભાગના જો નીટ અને JEE ના લેવલના 35 to 36 જેટલા MCQ કરાવું છું એના કરતાં વધી શકે ઘટે નહીં એટલા તો થશે તો આપણે એ MCQ છે કઈ રીતે સોલ્વ કરી શકીએ એ જોવું છે બરાબર અને નેક્સ્ટ કાલે લેક્ચર આવે છે એની અંદર આપણે પીરિયોડિસિટી ની કમ્પ્લીટ એક્સરસાઇઝ છે આપણે જોઈ લઈએ છીએ એટલે આપણે કમ્પ્લીટ એક્સરસાઇઝ છે પૂરી થઈ ગઈ ઓકે તો આપણે અહીંયાથી જોતા જઈએ ફર્સ્ટ તમે સોલ્વ કર્યા છે રોકીને આપણે આગળ જોઈએ તમે આ MCQ રીતે સોલ્વ કર્યો પહેલા આપણે શું સમજીએ કે what is the value of electron gain enthalpy of Na plus if Na ની આયોનાઇઝેશન એન્થાલ્પી છે 5.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય હવે આપણે એવું કીધું કે કોઈ પણ ગેસિયસ એલિમેન્ટ હોય એમાંથી તમારે ઇલેક્ટ્રોનને રિમૂવ કરવો છે તો તમારે એને એનર્જી આપવી પડે when IE means delta IH is positive so endothermic process is available and when ion gain electron and form atom so ત્યારે એનર્જી રિલીઝ થશે so એ જે એનર્જી રિલીઝ થશે એ ડેલ્ટા IH નેગેટિવ આવશે so આનો જે આન્સર આવશે એ -5.1 આવશે એટલે જે પોઝિટિવ છે એ વસ્તુ નેગેટિવ કારણ કે ફર્સ્ટ એ ઇલેક્ટ્રોન છે એને રિલીઝ કરવા માટે એનર્જી આપવી પડતી હતી હવે એ ઇલેક્ટ્રોન ગેઇન કરે છે તો એમાંથી એનર્જી રિલીઝ થાય છે ઓકે ઇન્ક્રીઝિંગ ઓર્ડર ઇન ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી સો આપણને ખબર છે કે એની ઓક્સિજનની વેલ્યુ 141 છે સલ્ફરની વેલ્યુ 200 છે ફ્લોરિનની વેલ્યુ 328 છે અને આની 349 છે તો આ છે એ જોઈએ એના પરથી આપણને ઓર્ડર ખબર પડી જાય કે ઓક્સિજન છે એના કરતા સલ્ફર વધારે છે સલ્ફર કરતા ફ્લોરિન એના કરતા ક્લોરીન ઓકે કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ એન્ડ ક્લોરીન ઓર્ડર ઇન્ક્રીઝિંગ આયોનિક રેડિયાઈ સો આયોનિક રેડિયાઈ નો ઓર્ડર જે જોવો હોય તો આયોનિક રેડિયાઈ છે તેમાં એવું આવે કે નહીં Ca+2 બને Mg+2 થાય P-3 થાય और Cl- થાય ઓકે સો આયોનિક રેડિયાઈ હોય તો ઈ આયોનિક રેડિયાઈ ખાલી જોવાની છે એમાં એવું નથી કીધું કે Cl- જ થાય કે Ca+2 થાય અને એમાં એવું નથી કીધું કે આ જ જોઈએ બરાબર સો હવે જનરલ આપણે આયોનિક રેડિયાઈ પ્રશ્ન કીધો હોય તો આ P-3 માટે જોવું જોઈએ અને Cl- માટે જોવું જોઈએ આન્સરમાં P- છેલ્લે આવે એવું થાય પણ જનરલ એક એક ઇલેક્ટ્રોન માટે હોય ત્યાં સુધી આનો ઓર્ડર છે Ca કરતા Mg જ આવશે કારણ કે Ca છે એ ઈઝીલી ઇલેક્ટ્રોન લોસ કરશે તેના કરતા Mg ને માટે આયોનિક રેડિયાઈ વધારે હશે Mg કરતા છે P આવશે ને P કરતા કોણ આવશે Cl આવશે એની આયોનિક રેડિયાઈ વધારે હશે આ 1 ઇલેક્ટ્રોન માટે જ છે ઓકે સો એમાં કેવું ચોખવટ નથી કરી એટલે આપણે આન્સર આ લખી શકીએ બાકી જનરલ એવું હોય કે Ca+2 હોય એના કરતા Mg+2 હશે એના કરતા Cl- હશે એના કરતા P-3 હશે જો ઉપર ચાર્જ લખેલા હોય તો આન્સર આવી જાય બાકી આપણે આન્સર આમ લખવો જોઈએ હવે આ થોડું સમજવાનું છે કે which one has the highest cation anion ratio હવે હું તમને આ બેમાં પહેલા સમજાવું lithium sodium potassium rubidium cesium chlorine chlorine bromine और iodine હવે લિથિયમ અને ફ્લોરિન બંને એક જ છે અમારે પીરિયડમાં આવે એક જ રો ની અંદર આવે એટલે જેમ જેમ આગળ જાવ એમ લિથિયમ છે એ આપણને ખબર છે 186 છે અને ફ્લોરિન છે એ 64 છે અને તમે સોડિયમ ની વાત કરો તો 99 છે અને 64 છે તો એવું તો બને કે આના કરતા આનો રેશિયો વધારે છે પણ આમાં કોનો રેશિયો જોઈએ છે આપણે કેટાયન અને એનાયન નો તો આનો જે કેટાયન બને સોડિયમ તો એની કરતા ડિક્રીઝ થઈ જાય
આનો જે anion બની એના કરતા વેલ્યુ ડિક્રીઝ થાય, ફ્લોરીન નો anion બને તો વધી જાય. તો આપણે એવું જોવાનું છે કે કોનો ચાર્જ રેશિયો છે વધારે છે. તો આ બધા એક જ ગ્રુપમાં કે આજુબાજુમાં જોવાને કારણે આ બંનેનો રેશિયો તો નહીં આવે કે જેટલો સીઝિયમ હોય, કારણ કે સીઝિયમ છે એની વેલ્યુ સૌથી વધારે છે, કારણ કે અહીંયા સોડિયમ છે 186 છે, આ છે 152, સોરી ચેન્જ વેલ્યુ થઈ ગઈ થોડી આગળ પાછી. આ 152 આ 60 પર 186 231 244 262. સામાન્ય સીઝિયમ નો આયન બનાવો તો એની વેલ્યુ વધારે રહેશે, અને એમાં ફ્લોરીન છે નો આયન બનાવો તો પણ એની વેલ્યુ વધારે રહેશે. એટલે એમાં એવું જોવું પડે Rc/Ra, cation radii anion radii. cation, cat means positive ion, n means negative ion. So cation હોય તો positive ion થાય, anion હોય તો negative ion થાય. और આવું પણ ક્યાંક લખેલું હોય R+/R-. R+ એટલે કેટાયન નો રેશિયો છે, R- એટલે એનાયન નો રેશિયો છે. તો CF એના કરતા CSI અને CSF. હવે તમે વિચાર કરો કે CS અને I હશે તો પાછો લોચો થશે, કારણ કે આ જેટલું જ આમાં ફેર છે. CSF છે એની માટે રેશિયો વધારે, આમાં મેક્સિમમ હોય, મિનિમમમાં મિનિમમ હોય. એટલે જે તમારો આન્સર આવે એ કોણ આવશે? CSF. હાઈએસ્ટ આયોનાઇઝેશન એનર્જી જોઈ છે એટલે આપણે કોને વધારે એનર્જી આપીએ તો એ ઇલેક્ટ્રોન છે ઝડપથી શું કરશે? રિલીઝ કરે. એટલે આ જે છે નિયોન 4 3s2 3p2 છે, એટલે આપણી માટે 10 ને 12 ને 14 એટલે આ સિલિકોન છે. આ આપણા માટે જે છે એ આપણે જોઈએ તો 10 ને 10 18 ને 10 18 ને માં 10 એડ કરો તો 28 માં 2 એડ કરો એટલે 30 ને આ 33 છે આર્સેનિક. આ છે જે આપણે 10 માં 2 ઇલેક્ટ્રોન એડ કરો ને 1 એડ કરો એટલે 2 ને 13 એટલે આ આપણી માટે શું છે? 13 છે, બરાબર. એવી રીતે આ આપણી માટે 10 માં 2 એડ કરો ને એમાં 3 એડ કરો એટલે આપણી માટે શું છે? 15 છે. તો આ જોઈએ આપણે 13 છે, આ 14 છે. તો 13 અને 14 હશે આપણા માટે તો શું થશે કે આમાં S પછી P અને P માં 1 અને 2 ઇલેક્ટ્રોન છે. સો આની અંદર એટલી બધી એનર્જી ની વેલ્યુ નહીં આવે, હાઈએસ્ટ એનર્જી. આમાં 3p3 છે એટલે હાફ ફિલ્ડ ઓર્બિટલ છે, પણ આ શું છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એવી રીતે આવે. સો આર્સેનિક પછી ફોસ્ફરસ આવે. સો ફોસ્ફરસ છે એ આગળના ઓર્ડરમાં છે, એટલે 3p છે ને આ 4p છે. 4p આઉટર મોસ્ટ ઓર્બિટ છે, 3p ઇનર ઓર્બિટ છે. 4p આઉટર મોસ્ટ ઓર્બિટ છે, 3p ઇનર ઓર્બિટ છે. તો 3p ઇનર ઓર્બિટ હોય તો એના ઇલેક્ટ્રોન છે એને રિમૂવ કરવા માટે વધારે એનર્જી જોશે. એટલે આન્સરના બેમાંથી એક આવે, કયો આવે? જે 3p હોય અને 4p તો પછી હોય, 3p તો અંદર હોય, એટલે આપણે આન્સર આવશે આ. પછી આપણે જોઈએ ફ્લોરીન, ક્લોરીન. આમાં કયું કરેક્ટ નથી? તો જો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન છે, એમાં બોન્ડ ડિસોસિએશન એનર્જી તો એ આવી રીતે ન હોય. બોન્ડ ડિસોસિએશન એનર્જીમાં ચેન્જ આવે, બરાબર. આ બધાની વેલ્યુ હોય, આની 46, આની 46 છે, આની 36 છે, આની 65 છે, આની 37 જેટલી છે. એટલે ડિફરન્ટ ઓર્ડર છે બોન્ડ ડિસોસિએશન એનર્જી. તો એના એટ્રેક્શન ઓફ ફોર્સ પર ડિપેન્ડન્ટ હોય. સો એટ્રેક્શન ઓફ ફોર્સ કેવું છે એના પર ડિપેન્ડન્ટ છે, એટલે આ તો રોંગ જ છે. પણ તમને ખબર છે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી હોય. સો ઇલેક્ટ્રોન નેગેટિવિટી ફ્લોરીનની 4 છે, આ 3 છે, આ 2.8 છે, આ 2.5 છે. ઓક્સિડાઇઝિંગ પાવર છે, ઓક્સિડાઇઝિંગ પાવર છે એ ફ્લોરીનનો સૌથી વધારે હોય. અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એ પણ રોંગ છે. પહેલા ક્લોરીન આવે પછી ફ્લોરીન આવે. ઓકે, સો અહીંયા ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડિન ની રીતે આવશે. એટલે આમાં બે આન્સર છે એ આપણા માટે રોંગ છે. કે બોન્ડ ડિસોસિએશન એનર્જી છે એ ડિફરન્ટ આવે. ફ્લોરીન એની માટે મેં તમને કીધું કે 38 જેટલું છે, પછી ઓલામાં ક્લોરીનમાં 65 જેટલું છે, બ્રોમિન ની અંદર 46 છે, ઓલામાં 30. એ જ સેમ અહીંયા આવે છે કે આ તમારા માટે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી છે એ નોટ કરેક્ટ. આમાં અહીંયા આન્સર આવે. ઓક્સિડાઇઝિંગ પાવર બંનેમાં સેમ છે, એમાં કોઈ પ્રશ્ન નથી. એસિડ પ્રોપર્ટી જેમ તમે આમ આવશો HCl તમે ઉપરથી નીચે આવો, ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એટલે જેમ તમે ઉપરથી નીચે આવશો એમ ગ્રુપમાં તમે અપથી ડાઉન સાઈડ આવો એમ એનો એસિડિક નેચર છે વધતો જાય. એટલે HF કરતા HCl, HCl કરતા HCl કરતા HF વધે. ઇલેક્ટ્રોનેગેટિવિટી સેમ છે. આમાં આન્સર આવશે.
હવે છે કરેક્ટ સાઈઝ ઓર્ડર. તો સાઈઝ ઓર્ડર છે Cl- કરતા S-2 ની સાઈઝ વધારે હોય. પછી આપણા માટે R1 આવે, પછી આપણા માટે K+ આવે. અહીંયા કોણ આવશે? Ca+. એટલે તમે જેમ જેમ આમ આગળ વધશો, બરાબર, Ca+2 K+, Cl- S-2 એમ એનું કરેક્ટ સાઈઝ છે એ આપણને મળતું જશે. જેમ નેગેટિવ વધારે હોય એની સાઈઝ મોટી હોય, જેમ પોઝિટિવ વધારે હોય એની સાઈઝ ઓછી હોય કે લેસ સાઈઝ હોય. લોએસ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી, તો આમાં લોએસ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી જેની હોય એ આપણે જોવું છે. તો ઓછામાં ઓછું આ આપણા માટે નાઇટ્રોજન છે. પહેલા આપણે એમાંથી એલિમેન્ટ પકડીએ. 1s2 2s2 2 ને 2 4 ને 3 એટલે 7. આ આપણા માટે 2 ને 2 4 ને 6 10 અને 11 સોડિયમ 7 નાઇટ્રોજન, 2 ને 2 6 ને 2 ને 2 4 ને 6 10 નિયોન, અને 1 આ 2 ને 2 4 ને 5 9 ફ્લોરિન. તમારે લેસ એનર્જી આપવી પડે આ સોડિયમ ને, કારણ કે એ 1 ઇલેક્ટ્રોન છે 3s માં, એ ઈઝીલી રિમૂવ થઈ જાય. એટલે એ સેલેરી રિમૂવ થઈ જતો એટલે લોએસ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી. ગ્રેટેસ્ટ પ્રોટોન એફિનિટી એના આપણે ઓપ્શન નથી લીધા, પણ જનરલી એવું છે NH2- SH- F- or I- આવું છે. તમે આમાં કોનામાં પ્રોટોન એડ કરી શકો. કોનામાં આમાં પ્રોટોન એડ કરો તો એ ઈઝીલી સ્ટેબલ કોમ્પાઉન્ડ આપે. સો આપણે જોઈએ ફ્લોરિન છે, ક્લોરીન છે, બ્રોમિન ઓર આયોડીન છે. એમાં આયોડીન છે એ મોસ્ટ આમાં ઉપરથી નીચે આવે એટલે મેટલ કેરેક્ટર આવે. એટલે પ્રોટોન એફિનિટી જેનામાં હોય. હવે પ્રોટોન એફિનિટી કોણ કરે? હવે તમને સમજાવું. આપણે લેફ્ટ ટુ રાઈટ જઈએ તો મેટલનું કેરેક્ટર ડિક્રીઝ થાય અને નોન મેટલનું કેરેક્ટર ઇન્ક્રીઝ થાય. ઇલેક્ટ્રોન ગેઇનની પ્રોસેસ વધતી જાય, ઇલેક્ટ્રોન લોસની પ્રોસેસ ઘટતી જાય. તો ઇલેક્ટ્રોન છે એ કોણ ઈઝીલી મેળવી શકે? આવું જ આવે ને. પહેલા નાઇટ્રોજન આવે, આમ જઈએ આપણે, પછી ઓક્સિજન આવે, પછી ફ્લોરિન આવે, અહીંયા સલ્ફર આવે, ક્લોરીન આવે. તો આ સાઈડ ના હોય ઈઝીલી પ્રોટોન ગેઇન કરી શકે. એટલે ઈઝીલી પ્રોટોન એફિનિટી એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન એફિનિટી એટલે ઇલેક્ટ્રોન ગેઇન કરી શકે, પ્રોટોન એફિનિટી એટલે પ્રોટોન ગેઇન કરી શકે. બરાબર, આમ જાવ તો એ આવે, પણ આ બાજુમાંથી પ્રોટોન છે ઈઝીલી લઈ શકે. ફ્લોરિન અને ક્લોરીન ડોમિનાન્ટમાં તો ફ્લોરિન આવે. પછી આપણે કોની વાત કરીએ? ફ્લોરિન અને એસએચ ની વાત કરીએ તો આમાં O અને S આવે. તો OH- અને SH- હોય. તેમાં SH- હોય, OH- છે અને SH- હોય. તેમાં OH- પહેલા આવવું જોઈએ, SH- તો નીચે આવે. પણ SH કરતા ઉપર કોણ છે? નાઇટ્રોજન આવે. પૂરી ખબર પડે કે તમે ક્લોરીન બ્રોમિનાઇડની વાત કરો એમાં ક્લોરીન આવે, પણ ક્લોરીન કરતા એટલે આ OH- અને SH- હોય. તો SH- અને OH- માં પહેલા કોણ આવે? OH- તો છે ને SH- છે. પણ ઈ કોની હારે લાઈનમાં NH2 તો હોય ને ઓક્સિજનની હારે આવે. આ 8 તો આ 7. તો આપણી માટે આને H+ આપીએ તો H+ આમાં એડ કરશો એટલે એમોનિયા થઈ જશે. આમાં તમે H+ એડ કરશો એટલે પ્લસ ઓર માઈનસ થી કટ થાય એટલે એમોનિયા બને. આમાં તમે એડ કરો એટલે આપણા H2S બને, આમાં HF બને, આમાં HI બને. તો એ કોણ ઈઝીલી પ્રોટોન ગેઇન કરી શકે? જે આગળ આવતું હોય પીરિયડમાં. બરાબર, NH3 બનશે એટલે ઈઝીલી, એટલે આનો આન્સર આવશે NH2-. સો આ બધા આપણે સોલ્વ કર્યા. હવે બીજા આપણે MCQ પર જઈએ. આપણે આગળ વધીએ. પાછું એ જ રીતે આ જે પ્રશ્ન એનો છે અંદર કાઢી દો અને આન્સર છે કે તમારી રીતે વિચારો કે તમને કઈ રીતે આવડે છે. બરાબર, હવે અહીંયાથી આપણે આગળ હું તમને સોલ્વ કરાવું છું. આગળ આપણે સોલ્વ કરીએ, જોઈએ. આયોનિક રેડિયસ છે એ તમને બતાવ્યું હતું કે કઈ રીતે યાદ રાખવું. તો આપણે તમને કીધું કે સભી બોલે ENC ને એવું કર્યું છે ને આપણે. તો એ ENC જે છે ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ છે. ENC એનો અર્થ છે ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ છે. તો આયોનિક રેડિયસ છે, આયોનિક રેડિયાઈ is always inversely proportional to effective nucleus charge. So ionic radii is inversely proportional to effective nucleus charge. આન્સર આ છે. હવે O- 2F- Na + Mg + 2Al + 3R isoelectronic. તો તમને ખબર છે કે નહીં, આ 8 છે, આ 9 છે, આ 11 છે, આ 12 છે, આ 13 છે.
આ 8 માં 2 એડ કરો તો 10 થશે, 9 માં 1 એડ કરો તો 10 થશે, 11 માંથી 1 કટ કરો તો એ 10 થશે, 12 માંથી 2 કટ કરો તો 10 થશે અને 13 માંથી 3 કટ કરો તો એ 10 થશે. સો અહીંયા બધી આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ થઈ. સો ઇન્ક્રીઝ છે એ આ O - 2 થી AA+ થી ઇન્ક્રીઝ થાય નોટ થાય, બરાબર. સો O - 2 થી AA+ થી ડિક્રીઝ થાય, કારણ કે O - 2 ને F- 3 માં બધામાં ડિક્રીઝ જ થશે એવું નથી, પણ ઇન્ક્રીઝ શું થાય O - 2 થી F-, બરાબર. એટલે આમ તો એવું થાય કે સાઈઝ હોય એની વાત છે, તો આમાં ખરેખર F- કરતા O - 2 વધારે હોય મોટું, અને ડિક્રીઝ છે Na+2 Al+3, અને આમાં એવું છે O - 2 છે એટલે એની અંદર શું થશે O - 2 થી F- 3 ડિક્રીઝ થાય અને ઇન્ક્રીઝ થશે Na+2 Al+3. એટલે આ એવું છે કે O - 2 છે એ મોટું હશે તો એના કરતા F- નાનું હશે અને ડિક્રીઝ થશે Na+2 Al+3, બરાબર. સો O - 2 મોટું હશે એના કરતા F- નાનું હશે પણ ડિક્રીઝ થશે Na+2 કારણ કે એમાં 1 કાઢી નાખો, 2 કાઢી નાખો, 3 કાઢી નાખો, એ રીતે આવશે. એટલે આન્સર આ રીતે આવશે. પછી રોંગ કયું છે તો NH3 PH3 ASH3 NPAS તો હાઇડ્રોજન કરતા ફોસ્ફરસ કરતા આર્સેનિક. તો જેમ કે હાઇડ્રોજનનો એસિડિક કેરેક્ટર છે ઇન્ક્રીઝ થશે એટલે એસિડિક કેરેક્ટર છે. બટ અહીંયા તમારે ડાઉટફુલ છે કે લિથિયમ પછી બેરિલિયમ ને બોરોન છે, તો પહેલા બોરોન આવવું જોઈએ પછી બેરિલિયમ આવે, કારણ કે બોરોન કરતા બેરિલિયમ છે એની ફર્સ્ટ આયનાઇઝેશન એન્થાલ્પી, ફર્સ્ટ આયનાઇઝેશન પોટેન્શિયલ જે વધારે છે. હવે બેઝિક ની વાત કરીએ આપણે કે નહીં, જો આ સોડિયમ છે, આ મેગ્નેશિયમ છે, અહીંયા એલ્યુમિનિયમ છે, પણ અહીંયા પોટેશિયમ છે. આ બેઝિક તો તમે જેમ લેફ્ટ સાઈડ હશો બેઝિક વધારે છે, તો એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમ વધારે બેઝિક હોય, મેગ્નેશિયમ કરતા સોડિયમ ને સોડિયમ કરતા પોટેશિયમ વધારે બેઝિક હોય, તો એલ્યુમિનિયમ પછી મેગ્નેશિયમ પછી સોડિયમ પછી પોટેશિયમ એ રીતે બેઝિક કરતા રાઈટ છે. એટલે Li+Na+K+CS+Rb+ તમે ઉપરથી નીચે જશો એટલે એની છે યાની રેડિયસ વધશે એટલે તમારો આન્સર આવશે, બરાબર. હવે ઇન્ક્રીઝિંગ ઇન આયોનિક રેડિયસ, તો આયોનિક રેડિયસ છે એનો ઇન્ક્રીઝિંગ ઓર્ડર છે આપણે જોવો છે. તો પહેલા બધા એલિમેન્ટ છે એ લેન્થેનોઇડ સિરીઝના છે, તો લેન્થેનોઇડ સિરીઝના હોય તો એની લેન્થેનોઇડ સિરીઝ આ રીતે હું તમને લખું છું, તમે જુઓ આ મેં 50 70 71 ના એલિમેન્ટ લખ્યા. હવે તમને ખબર છે કે લેન્થેનમ થી લ્યુટેશિયમ જાઓ તો એ તમારા માટે શું થશે છોકરાઓ કે એ ડિક્રીઝ થશે એની, કારણ કે લેન્થેનમ થી આમ જશો એટલે લેન્થેનમ થી તો હાઈએસ્ટ આયોનિક સાઈઝ હોય એટલે પેલું લેન્થેનમ આવે જેની હાઈએસ્ટ આયોનિક સાઈઝ હોય. પછી લેન્થેનમ પછી કોણ છે સીરિયમ, સીરિયમ પછી કોણ છે પીએમ એટલે પ્રોમિથિયમ, અને લાસ્ટમાં શું આવશે વાયજી કારણ કે એની સૌથી ઓછી છે એટલે આપણો ઓર્ડર આમ આવશે. હવે એની માટે આ એલિમેન્ટ આવડવું જોઈએ એટલે એવું જરૂર નથી આપણે એક્ઝામ છે એ બધું કમ્પ્લીટ થઈ જાય આપણો પ્રયત્ન ભણી લે પછી આવે, કારણ કે ડીએનએફ બ્લોકમાં આવે, બરોબર. પણ આ એનું આ બધા 57 to 71 એલિમેન્ટ છે, બરોબર. લેન્થેનમ, સીરિયમ, ક્રિસિલોનિયમ, નિયોટિમિયમ, પ્રોમિથિયમ, સમેરિયમ, યુરોપિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, ઓલ્બિયમ, ઇથિયમ, થુલિયમ, યટ્રબિયમ એન્ડ લ્યુટેશિયમ. ઓકે. હવે આ છે બીજો વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, Fe હાઈએસ્ટ સેકન્ડ આયનાઇઝેશન એન્થાલ્પી. તો આપણે શું છે આ 23 નંબરનો એલિમેન્ટ છે, ક્રોમિયમ છે 24 નંબરનો એલિમેન્ટ છે, મેંગેનીઝ 25 છે અને 26 નું છે એ આપણી માટે Fe છે. આપણી માટે અહીંયા આવે આર્ગોન કોર 4s2 3d3, અહીંયા આવશે આર્ગોન કોર 4s1 3d5, આર્ગોન કોર 4s2 3d5, અહીંયા આવશે આર્ગોન કોર 4s2 3d6. સેકન્ડ આયનાઇઝેશન એન્થાલ્પી છે, તો ફર્સ્ટ તમે ઇલેક્ટ્રોન ક્યાંથી રિમૂવ કરો, ફર્સ્ટ s માંથી રિમૂવ થાય ઓર આઉટર મોસ્ટ ઓર્બિટો એમાંથી રિમૂવ થાય.
તો આમાં આઉટર મોસ્ટ ઓર્બિટ કઈ છે s 4s 3d પછી 4s આવે 3 પછી 4 આવે તો આમાંથી ફર્સ્ટ ઇલેક્ટ્રોન આપણે રિમૂવ કરી લઈએ 2 માંથી 1 થશે અહીંયા 0 થશે અહીંયા 1 થશે 1 હવે 1 ઇલેક્ટ્રોન છે એ રિમૂવ થઈ ગયો હવે તમારે સેકન્ડ ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે તો સેકન્ડ ઇલેક્ટ્રોન રિમૂવ કરવા માટે કોને મેક્સિમમ એનર્જી આપણે આપશું તો આપણે કોને મેક્સિમમ એનર્જી આપવી પડે તો જેમાં 3d5 છે જો આ પણ 4s નો 3d5 છે આ પણ 4s 0 3d5 છે આમાં તો પેલા s જશે એટલે મેક્સિમમ એનર્જી તમારે આને આપવી પડશે કારણ કે 3d ની અંદર એ કેવી છે હાફ ફિલ્ડ ઓર્બિટલ છે એ હાફ ફિલ્ડ ઓર્બિટલ હોવાથી આપણે એને વધારે એનર્જી આપવી પડે અહીંયા જે લેન્થેનમ છે એ 1.06 એંગસ્ટ્રોમ છે સપોઝ કે છે સો લેન્થેનમ પછી લ્યુટેશિયમ છે એની સાઈઝ કેટલી તો લેન્થેનમ પછી લ્યુટેશિયમ આવે લ્યુટેશિયમ ક્યાં જો લાસ્ટ છે તો એની સાઈઝ એના કરતાં તો ઓછી હોય ને તો અહીંયા આપણે વેલ્યુ આપી છે જો કે લ્યુટેશિયમની સાઈઝ 1.60 હોય આના કરતાં મોટી હોય નો હોય 1.40 હોય નો હોય 1.06 હોય એ પણ નો એના જેટલું થોડી હોય એના કરતાં ઓછું હોય તો આન્સર આવે તો ડાયરેક્ટ આવા હાઉ ઈઝી થોડા વિચારવાની એમને ખબર પડતી બુદ્ધિ થોડી હેલ્પ હોય તો આપણને આન્સર આવે એવો એમસીક્યુ હોઈ શકે according to the periodic law of elements the variation in properties of element is related to their તો આપણે periodic law જે છે એ modern periodic law એ કોના પર ડિપેન્ડન્ટ છે એટોમિક નંબર્સ સો બધા કેરેક્ટર છે આયોનિક રેડિયાઈ બરાબર છે એટોમિક રેડિયાઈ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી બરાબર છે આયોનાઇઝેશન એન્થાલ્પી એ બધા ડિપેન્ડન્ટ છે એટોમિક નંબર ઉપર એટલે આપણે એટોમિક નંબર આવે એટલે ન્યુક્લિયર માસ નો આવે એટોમિક માસ તો મેન્ડેલિફ ના પીરિયોડિક ટેબલ માં આવે ઓર લોથરમેયર માં ન્યુટ્રોન પ્રોટોન રેશિયો માં આવે કરેક્ટ ઓર્ડર ઇન એસિડિક સ્ટ્રેન્થ એસિડિક સ્ટ્રેન્થ કેમ વધે તો તમે જોવો છો એલ્યુમિનિયમ પહેલા આવે સિલિકોન આવે ફોસ્ફરસ આવે સલ્ફર આવે તમે જેમ આમ જશો જેમ તમે થર્ડ પીરિયડ ની અંદર છે એ લેફ્ટ ટુ રાઈટ જશો તો તમે જેમ થર્ડ પીરિયડ માં લેફ્ટ ટુ રાઈટ જશો એ પ્રમાણે છે એનું વધતું જાય એલ્યુમિનિયમ છે એના કરતા સિલિકોન છે એ વધારે એસિડિક હોય એના કરતા P2O3 હોય એના કરતા SO2 હોય એટલે તમારો ઓર્ડર જે છે આ રીતે આવશે ઓકે સો આ આપણે નીટ ના MCQC કમ્પ્લીટ કર્યા આપણે જે ટેબલમાં 2002 થી સ્ટાર્ટ કરીને 2016 17 18 સુધીમાં મેક્સિમમ પૂછાઈ ગયા જોઈએ ઓકે આગળ વધી આ બીજા MCQ છે ઈઝી રીતે તમે સોલ્વ કરો તો તમને ખબર પડે કે કેટલા આવડે છે બરાબર 10 ને 8 18 ને 5 23 23 ને બીજા 5 28 થઈ ગયા હવે લગભગ 8 9 જેવા બાકી છે 8 7 8 જેવા કે 8 9 જેવા હવે આપણે આગળ વધીએ સોલ્વ કરીએ which factor is most important in making fluorine the strongest oxidizing agent હવે ફ્લોરિન ને સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ બનાવે કઈ રીતે બને તેનું મેઇન રીઝન છે કે ડેલ્ટામાં એવું આવે કે એની વેલ્યુ જે આવે ડેલ્ટા જી gives the energy ની વેલ્યુ નેગેટિવ આવે એટલે એવું હોય કે જેમ આપણે ડેલ્ટા એચ ની વેલ્યુ નેગેટિવ હોય એ એક્ઝોથર્મિક પ્રોસેસ હોય એમ ડેલ્ટા જી ની વેલ્યુ જેની નેગેટિવ હોય એની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય એટલે હાઇડ્રેશન એન્થાલ્પી વધારે હોય તો ઈ નો ઓક્સિડાઇઝિંગ પાવર વધારે હોય સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે બિહેવ કરે એટલે આ આપણા થિયરીથી વિરુદ્ધ પ્રશ્ન છે પણ છતાંય કે ઈ ફ્લોરિનને સ્ટ્રોંગેસ્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ બનાવે તો એ ડેલ્ટા જી છે ઈ ડેલ્ટા જી મીન્સ gives free energy gives સાયન્ટિસ્ટ એના પરથી આવેલું છે એની વેલ્યુ નેગેટિવ છે અને જેની વેલ્યુ નેગેટિવ હશે ઈ પોતે હાઈએસ્ટ હાઇડ્રેશન એન્થાલ્પી છે ધરાવતું હોય બરાબર હાઈએસ્ટ હાઇડ્રેશન છે એ છે કરી શકે વોટર મોલેક્યુલ એમાં ઈઝીલી જોડાઈ શકે એટલે એનું હાઇડ્રેશન છે કે એટલે એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ સારો બનાવે એ સિવાય કોઈ નહીં બરાબર એ ત્યાં પતી હવે જે 2004 માં પૂછેલું બીજે છે ફોર્મેશન ઓફ O-2 સો એમાં ફર્સ્ટ N the first electron છે requires first an exothermic પહેલો છે exothermic ડેલ્ટા H નેગેટિવ છે એટલે exothermic છે જે જ્યારે એન્ડોથર્મિક હોય ત્યારે પોઝિટિવ છે
તો એનું મેઇન રીઝન શું છે? એનું રીઝન શું છે? ધીસ ઇઝ બીકોઝ આ પેલું નેગેટિવ છે, બીજું પોઝિટિવ છે. એનું રીઝન શું છે? તો પેલું જે નેગેટિવ છે, બરાબર, એ શું કરે કે એક વખત નેગેટિવ થઈ ગયા પછી બીજા ઇલેક્ટ્રોનને એડ કરવા માટે એને રિપલ્સ કરે, કારણ કે નેગેટિવ હતું, બીજું નેગેટિવ આવે, બધા ઇલેક્ટ્રોન એકબીજાને રિપલ કરે. એટલે ટુ એડ વન ઇલેક્ટ્રોન એન્ડ રિપલ ટુ ઈચ અધર. રિપલ ટુ ઈચ અધર, જે ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન ઓફ ફોર્સ ની બદલે રિપલ્સિવ ફોર્સ થઈ જાય, એટલે રિપલ્ઝન કરે. એટલે એડ જે વન અનધર ઇલેક્ટ્રોન છે એને એડ થવા દે નહીં, તો રીઝન એ છે કે એને રિપલ કરે ઇલેક્ટ્રોન બીજો એડ કરવા માટે, બરાબર. પછી હાઈએસ્ટ વેલ્યુ ઓફ આયોનિક રેડિયમ. હાઈએસ્ટ વેલ્યુ ઓફ આયોનિક રેડિયમ તમે જેમ આમ જશો, આ લિથિયમ પોતે પ્લસ થયો એટલે એક ઇલેક્ટ્રોન ને લોસ થયો, બે બોરોને અને ઇલેક્ટ્રોન લોસ થયા. સો આયોનિક રેડિયેશન વધારે કોને? આ તો લોસ થાય, રેડિયમમાં હોય એના કરતા લોસ થાય. અને આમાં 1 ઇલેક્ટ્રોન છે અને આમાં 2 ઇલેક્ટ્રોન આવે છે. એમાં 2 ઇલેક્ટ્રોન એડ થશે એટલે એની આયોનિક રેડિયાઈ ઇન્ક્રીઝ થશે. બેઝડ ઓન લેટાઇસ એનર્જી એન્ડ અધર કન્સિડરેશન. લેટાઇસ એનર્જી લ્યો, બીજા કોઈ પણ એના કેરેક્ટરલી લ્યો, which alkali metal fluoride is expected to have high melting point. એટલે આમાં કોનું મેલ્ટિંગ પોઈન્ટ? લેટાઇસ એનર્જી અને બીજા કોઈ પરિબળો છે ને ગણતા વધારે થાય. તો હું તમને સમજાવું. Li છે, Na છે, K છે, Rb. આમાં ઉપરથી નીચે આવો તો મેટલ નું કેરેક્ટર વધે, પણ Li ને Cl જો Li તો રેર એલિમેન્ટ છે, એ ઈઝીલી ક્લોરીન સાથે જોડાઈને નહીં આયન બનાવે છે, કમ્પાઉન્ડ નહીં બનાવે. Na છે એ Cl સાથે જોડાય, સ્ટ્રોંગ આયનિક બોન્ડ બનાવે અને એનું લેટાઇસ સ્ટ્રક્ચર હોય બહુ સ્ટ્રોંગ હોય, 3D માં હોય, બરાબર. એટલે એનો Na+ અને Cl નું જે એટ્રેક્શન ઓફ ફોર્સ એ વધારે હોય. પણ એવું છે તમે KCl નું બનાવો તો એનું એટ્રેક્શન ઓફ ફોર્સ ઘટે, RBC નું બનાવો તો એટ્રેક્શન ઓફ ફોર્સ ઘટે, કારણ કે એક જ ગ્રુપ, એક જ કોરોમાં આવેલા છે અને એનું લેટેસ્ટ સ્ટ્રક્ચર છે એ બહુ સ્ટ્રોંગ છે, એટલે એ ઈઝીલી પોતે મેલ્ટ નહીં થાય. એટલે મેલ્ટ ન થવાનું રીઝન છે એનું 3D માં લેટાઇસ સ્ટ્રક્ચર છે, એ લેટાઇસ એનર્જી છે એને વધારે આપવી પડે. એટલે લેટાઇસ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ હોવાને કારણે એને તમે વધારે એનર્જી આપો ત્યારે જ પોતે શું થશે? મેલ્ટ થશે. અને એનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ 800 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, એટલે NaCl છે એનું મેલ્ટિંગ પોઈન્ટ હાઈ હશે. ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓર્ડર. તો ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કોની વધારે હોય? તો અહીંયા આપણે જોવાનું છે બોરોન છે, પછી સલ્ફર, આપેલા ફોસ્ફરસ આવે, નીચે સલ્ફર અને ક્લોરીન આવે. હવે તમે એક વસ્તુ વિચારો, પહેલા બોરોન આવશે, તમે આમ જશો તો વધશે. હવે સલ્ફર પછી ફોસ્ફરસ આવશે, કારણ કે સલ્ફર છે અને ફોસ્ફરસમાં હાફ ફિલ્ડ આવે P ની અંદર, 3 ઇલેક્ટ્રોન આવે, BsP અને પછી કોણ આવશે? F. એટલે આપણા માટે જે આવશે એ આમ આવશે, B કરતા S, S કરતા P અને P કરતા F. Li, Na, K અને Rb. તમે જેમ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ આવશો તો એની મેટાલિક રેડિયસ વધશે, એટલે સાચું છે. I, Br, F, Cl. તો I કરતા Br અને Br કરતા F, F કરતા Cl છે, એની ઇલેક્ટ્રોન કે એન્થાલ્પી વધારે હોય. B કરતા C પછી N કરતા O નો હોય, ઓક્સિજન કરતા કોણ આવશે? નાઇટ્રોજન ની વધારે હોય, એના રોંગ થી તમારો આન્સર આવશે. અને આ તમને ખબર છે એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમ છે એની વધે, મેગ્નેશિયમ કરતા સોડિયમ ની વધે, એની કરતા ક્લોરીન છે એની આયનિક સાઇઝ થી વધે, તો એ રાઈટ છે. ધ આયોનિક મોબિલિટી. હવે એ આપો ક્વેશ્ચન છે, પાછો અલગ છે. એ પાછું આ જે આવે એ S બ્લોક ની અંદર આવે. પૂછો એટલે પીરિયોડિસિટીમાં, લીધું એટલે પીરિયોડિસિટીમાં, બરાબર. હવે હું તમને થોડુંક કહું એટલે તમને થોડી ખબર પડે, પણ બાકી છે આ આખો ક્વેશ્ચન છે S બ્લોક નો છે. એમાં શું આવે કે તમે અપ થી ડાઉન સાઈડ આવો, એમાં લિથિયમ હોય ને એ વધારે વોટરના મોલેક્યુલ સાથે એડ થઈ શકે, બરાબર. એટલે એ લિથિયમ છે એડ કરી શકે. એટલે આનું કેવું થયું? સ્મોલ સાઇઝ વોટર મોલેક્યુલ એડ થવાની કારણ વધે, એટલે એ લાર્જેસ્ટ છે એ વોટર મોલેક્યુલ સાથે જોઈને એનું સાઇઝ વધારે. એ જ રીતે Rb+ ની સાઇઝ મોટી છે, પણ એની વોટર મોલેક્યુલ સાઇઝ એની સાથે જોડાવાથી એની સાઇઝ છે એ ડિક્રીઝ થઈ જાય, એટલે સ્મોલ સાઇઝ થઈ જાય, સ્મોલેસ્ટ થઈ જાય. આની સાઇઝ સ્મોલ હોય પણ વોટર સાથે જોડાઈને સાઇઝ વધારે, એટલે લાર્જેસ્ટ સાઇઝ થાય, આની સ્મોલેસ્ટ થાય. એટલે જે સ્મોલેસ્ટ હોય
એ આપણા માટે આલ્કેલી મેટલ છે એની આયોનિક મોબિલિટી વધારે હોય એટલે એ કેવા છે ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે તો Li છે એની મોબિલિટી ઓછી છે Rb ની વધારે છે Li ની સાઈઝ નાની છે Rb ની સાઈઝ મોટી છે પણ સાઈઝ મોટી છે પણ એક્યુઅસ સોલ્યુશનમાં જ્યારે જશે ત્યારે એ વોટર મોલેક્યુલ સાથે એ ઓછું એડ થશે જ્યારે Li વધારે એડ થશે એટલે લાર્જેસ્ટ સાઈઝમાં એડ થશે બરોબર એટલે આમાં જે આન્સર આવે તમારો Rb પ્લસ આવશે ઊંધું થશે આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ તો આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ કઈ રીતે આવશે સેમ ઇલેક્ટ્રોન આઇસોઇલેક્ટ્રોનિક સ્પીસીસ નો મીનિંગ છે નંબર ઓફ ઇલેક્ટ્રોન છે એમાં સેમ હોવા જોઈએ તો સેમ નંબર ઓફ ઇલેક્ટ્રોન માટે આ 19 70 20 આ 21 આ 7 આ 8 9 અને 16 19 માંથી 1 જશે એટલે 18 70 માં 1 એડ થશે એટલે 18 20 માંથી 2 જશે એટલે 18 21 માંથી 3 જશે એટલે બધા 19 આવે આન્સર આ હોઈ શકે 7 માં 3 કરો 10 8 માં 2 કરો 10 9 માં 1 કરો 10 આ 16 માં 2 એડ કરો એટલે 18 આ ત્રણ સેમ આપણા આ 56 છે આ 38 છે આ 19 છે આ 16 છે આ બે સેમ આવે નો આવે 3 માં 1 એડ થશે એટલે 2 આવશે 10 આ 11 માં 1 જશે એટલે 10 આવશે આ 12 માં 2 કટ થશે એટલે 10 આવશે 20 માં એટલે 18 આવશે નહીં આવશે આન્સર ફર્સ્ટ આવશે increasing polarizing power of cationic species આ પાછો S બ્લોક ની અંદર રિલેટેડ MCQ છે અને એને periodicity માં મૂક્યો છે પણ આપણે એને ઈઝી વેથી જોઈએ કે કેવું થાય increasing polarizing power polarizing means શું થાય સો પોલર છે એ શું છે કે વોટર સાથે એટ્રેક્ટ કરે પોલર નો મીન્સ છે વોટર સાથે એટ્રેક્શન માં હોય બરાબર તો એમાં એવું થાય કે લાર્જ સાઈઝ વાળા હોય એ વધારે એટ્રેક્શન માં હોય સ્મોલ સાઈઝ કરતા એટલે એમાં એવું થશે કે લિથિયમ આ જે આવશે એમાં મેઇન મેટલ કેરેક્ટર જેનું વધારે હોય એ પહેલા આવે તો આપણે આમાં એવું જોઈ શકીએ કે બેરિલિયમ કરતા મેગ્નેશિયમ થી વધારે મેટલ હોય ને કેલ્શિયમ કરતા પોટેશિયમ વધારે હોય તો એ સેમ આવે એનું રીઝન એવું છે તમે જુઓ બી એમજી અને સી આવે અને આ બાજુ પોટેશિયમ આવે તો બી એમજી સી અને પોટેશિયમ કારણ કે તમે જોશો ઉપરથી નીચે આવશો મેટલ કેરેક્ટર વધારે હોય જેનો મેટલ કેરેક્ટર વધારે હોય એનો પોલરાઇઝેશન પાવર વધારે હોય મેટલ કેરેક્ટર જેનો વધારે એનો પોલરાઇઝેશન પાવર વધારે એટલે બી કરતા એમજી એમજી કરતા સી અને સી કરતા પોટેશિયમ ઓકે આ મુશ્કેલ વધારે હવે આયોનિક રેડિયસ છે એમાં શું આવશે તો Be+2 છે એના કરતા ઓલવેઝ Mg+2 ની વધારે જોઈએ અને લિથિયમ છે એના કરતા સોડિયમ ની વધારે હશે આવી રીતે આવશે એટલે Be+2 કરતા Mg+2 ની સાઈઝ વધારે હશે ઓલામાં બબ્બે ઇલેક્ટ્રોન જાય છે આમાં 1 જ ઇલેક્ટ્રોન છે રિમૂવ થાય છે એટલે Be+2 કરતા Mg+2 ની સાઈઝ પછી ઘટી જ જશે તમને કીધું હતું 76 થઈ જાય સો આ આપણે 152 હતું તો એની સાઈઝ એટલી બધી ડિક્રીઝ નહીં થાય એટલે Be+2 પછી Mg+2 આવે પછી Li+ આવે અને પછી Na+ આવશે એટલે આ તમારા માટે 2004 થી 2009 MCQ છે હવે લગભગ 8 જેટલા બાકી રહેશે એ આપણે જોઈ લઈએ આ કમ્પ્લીટ થઈ ગઈ આપણે આગળ વધીએ આ છેલ્લા 7 MCQ છે 2016 સુધીમાં પછી 2017 માં પૂછાયું ન પૂછાયું આમાં ડિટેલમાં નથી પણ 2018 અને 19 અને 20 માં બધી જગ્યાએ છે ને એવું હતું કે ઓનલાઈન એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ હતી એટલે ઓનલાઈન એક્ઝામ જે સ્ટાર્ટ થઈ ગઈ હતી એટલે એમાં શું થાય લગભગ દરેક શિફ્ટમાં કે 2018 માં જાન્યુઆરીમાં લેવાનું હોય પેપર એવી રીતે 2019 માં એમાં જાન્યુઆરી ઓર એપ્રિલમાં લેવાનું હોય એવી રીતે 2020 માં જાન્યુઆરીમાં લેવાની છે હવે લેવાશે જુલાઈમાં લેવાશે એટલે એ બધાના પેપર હોય પણ એમાં જનરલી મેં તમને આટલો બેઝિક આઈડિયા આપી દીધો એટલે એના પછી તમને બાકીના સોલ્વ કરતા મેં આવડે જ છે તો હવે હું તમને ડિફરન્ટ MCQ લઉં છું એટલે હું થાય કે નવો કોઈ કન્સેપ્ટ આવી જતો હોય એવું તમને લાગે એવું થાય એટલે તો જનરલ પાછું તમારી રીતે જોવાનું છે તમને કઈ રીતે આવડે છે કે નહીં પાછું આપણે હું સ્ટાર્ટ કરું તમને MCQ સમજાવવાનું કે આયોનિક રેડિયસ છે એનો ઓર્ડર જોઈએ તો આયોનિક રેડિયસ મેક્સિમમ કોની હોય O - 2 ની હોય પછી કોણ આવે કે માઈનસ આવે પછી કોણ આવશે Na+ આવશે બરોબર
પછી કોણ આવશે Mg+2 આવશે અને પછી આવશે Al+3. સો Al+3 કરતા Mg+2 વધારે છે, એના કરતા Na+, એના કરતા H- એના કરતા O-2 છે, એની વેલ્યુ વધારે છે. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી નો ઓર્ડર છે તમે જોવો, તેમાં હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ક્લોરીન ની આવશે. ક્લોરીન પછી અહીંયા બ્રોમિન આવશે, બ્રોમિન પછી આપણા માટે સોરી ક્લોરીન પછી તરત આવશે ફ્લોરિન, ફ્લોરિન પછી બ્રોમિન, બ્રોમિન પછી આયોડિન. બધી વેલ્યુ ખબર જ છે આપણને, 314, 378, 325, 295. હવે ઇન્ક્રીઝિંગ બેઝિક નેચર. આ તો મને કહો, એલ્યુમિનિયમ અહીંયા આવે, મેગ્નેશિયમ અહીંયા આવે, સોડિયમ અહીંયા આવે, પોટેશિયમ નીચે આવે. હવે તમે જેમ આમ આવો એમ બેઝિક નેચર વધે, બરાબર? કારણ કે આગળની બધી એલિમેન્ટ હોય બધા બેઝિક વધારે હોય, આ બધા જાવ તો બેઝિક ત્યાં ઘટી જાય. સો એલ્યુમિનિયમ કરતા મેગ્નેશિયમ, એના કરતા સોડિયમ, એના કરતા પોટેશિયમ વધારે બેઝિક થાય. એટલે આપણો ઓર્ડર આમ આવે Al2O3, Na2O, MgO and K2O. એટલે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, એલ્યુમિનિયમ પછી મેગ્નેશિયમ પછી Na2O અને પછી છે K2O આવશે. આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ હોય એમાં ઓર્ડર આપણે ગોઠવો હોય તો કઈ રીતે આવશે? પહેલા Ca+2 એની સાઈઝ ઓછી હોય, એના કરતા K+ ની સાઈઝ વધારે હોય, એના કરતા Cl- ની, એના કરતા S- આવો ઓર્ડર હોય જોઈએ. આ રહ્યો ઓર્ડર. એના પછી ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી, આને આપણે ગોઠવીએ. જો બીજો આપણી માટે ફર્સ્ટ છે અહીંયા જો Be, Mg, Ca અને Si. પછી આવે છે અહીંયા O, S, Se અને Te અને લાસ્ટમાં આવશે આર્ગોન. સો આર્ગોન ની ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી સૌથી વધારે છે. પહેલા આર્ગોન આવશે, પછી નીચે Se આવે, પછી S આવે અને એવી રીતે અહીંયા પણ આવશે Ba અને Ca. એટલે Ca છે ઈઝીલી ઇલેક્ટ્રોન રિમૂવ કરે, એટલે Ca પહેલા આવે, પછી Mg આવે, પછી Se માંથી ઇલેક્ટ્રોન ઈઝીલી રિમૂવ, પછી S માંથી આવે અને પછી છે એ આવે કોનામાંથી આર્ગોન. તો આપણા માટે Ba અને Ca છે, સોરી અહીંયા Ba આવશે. તો આપણા માટે અહીંયા પહેલા Ba આવશે, પછી આપણા માટે કોણ આવશે? Ca આવશે, Ba પછી કોણ આવશે? Ca પછી Se પછી S અને કોણ આવશે? A પછી આમ. બરાબર, આપણે આ પિરિયોડિક ટેબલ ને ડ્રો કર્યું આમ કે ની આ ફર્સ્ટ આપણી માટે સેકન્ડ ગ્રુપમાં આવે, આ 16 ગ્રુપમાં આવે, 18. આમ જઈએ આયોનાઇઝેશન એન્થાલ્પી ઇન્ક્રીઝ થાય. પણ આમાં જે ઓર્ડર હોય એમાં આને નીચે જે એલિમેન્ટ આવે એને વધારે એનર્જી આપવી પડે, સોરી નીચે જે એલિમેન્ટ એને ઓછી આપવી પડે, કારણ કે 2s 3s 4s 5s 6s આવે. એટલે પહેલા B આવશે, પછી C આવશે, પછી S આવશે, પછી S પછી A. હવે આમ N, O અને F, તો આની સાઈઝ છે એ કેવી થશે? ડિક્રીઝ થઈ જશે. F છે ડિક્રીઝ હશે, O છે એના કરતા વધારે છે, N એના કરતા વધારે છે. તો આમાં જે સૌથી વધારે છે ને N છે. સૌથી વધારે જે આ બાજુ હશે એ છે 1.71 1.71 પહેલા આવશે, પછી આ 36 છે, વિચ રોંગ છે, આ 40. આપણા માટે આન્સર આવે છે 1.71 છે નાઇટ્રોજન છે, 1.40 ઓક્સિજન છે, 1.36 ફ્લોરિન છે. હાઈએસ્ટ ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જો Li, Na, K, Rb, આ K પછી Ca આવે, Ca પછી Sc આવે. હવે આ જે છે તમને ખબર છે આમાંથી ઇલેક્ટ્રોન ઈઝીલી રિમૂવ થાય, આમાંથી એના કરતા ઓછા, આમાંથી હજી વધારે એનર્જી આપવી પડે. તો જો તમે સમજો કે પહેલા Rb માંથી દૂર થાય, પછી K માંથી દૂર થાય, પછી Na માંથી દૂર થાય. હવે સ્કેન્ડિયમ છે એમાં પોટેશિયમ પછી Ca, આ બધા ઇલેક્ટ્રોન 4s માં, અહીંયા તમે જોશો તો આ ઇલેક્ટ્રોન છે 5s માં હોય, 4s માં હોય, આ 3s માં, પણ આ ઇલેક્ટ્રોન 3d માં છે. એટલે અહીંયા પહેલો ફર્સ્ટ ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપમાં આવશે. એટલે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી જે હશે એ કોની હશે? સ્કેન્ડિયમ હશે. આ બધા MCQ છે એ તમારે સોલ્યુશન સાથે વન ટાઈમ હોમવર્કમાં લખવાના છે. એટલે તમારું હોમવર્ક છે એ યાર તમારે MCQ સોલ્વ કરીને લખવાના છે. એટલે MCQ સોલ્વ કરી અને હોમવર્કમાં મૂકવા. આ જેટલા 35 36 જેટલા MCQ થયા હોય એટલે ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાલે એક્સરસાઇઝ કરશું. મળીએ આપણે. થેન્ક યુ.